જૂનાગઢના ભારતીય આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી મળી આવ્યા છે। જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે મહાદેવ ભારતી બાપુ। 2 દિવસથી શોધખોળ બાદ પોલીસને મહાદેવ ભારતીનો પત્તો લાગ્યો છે। આપને જણાવી દઈએ કે તેમણે એક ફોન પણ કર્યો હતો કે તેઓ આશ્રમમાં પરત ફરવા માંગે છે, તેઓની ભૂલ થઈ ગઈ છે અને ત્યારબાદ પોલીસ તેમની સતત તપાસ કરી રહી હતી। ત્યારે આજે પણ વહેલી સવારથી જ તેમની જંગલમાં શોધખોળ ચાલી રહી હતી। સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। વિજય, જણાવશો કે ભારતીય આશ્રમના લઘુમહંત છેલ્લા કેટલાક દિવસથી ગુમ હતા, આખરે પોલીસને મહેનત રંગ લાવી છે અને તેઓ મળી આવ્યા છે। ચોક્કસથી જણાવજો તો જે રીતે છેલ્લા 2 દિવસથી જે મહાદેવ ભારતી છે લઘુમહંત ભારતીય આશ્રમના તે ગુમ હતા, ત્યારે પોલીસ અલગ અલગ દિશામાં અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ કરી રહી હતી। ત્યારે આજે પોલીસને જે મોટી સફળતા મળી છે કે જે ગિરનારના જંગલમાં આવેલું ઈટવા ગોડી છે, ઈટવા ગોડી પાસેથી બાપુ પોતે એક બીમાર હોવાની હાલત ટાઈપ મળી આવ્યા છે। હાલ તેઓને પોલીસ લઈને બહાર નીકળીને સિવિલ હોસ્પિટલ પહોંચી છે, ત્યાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। ત્યારબાદ ખ્યાલ આવશે ખરેખર બાપુ ગુમ થવાનું કારણ શું હતું। આ તમામ બાબતે પોલીસ સ્પષ્ટ થયા બાદ તપાસ શરૂ કરી। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો જંગલ વિસ્તારમાંથી મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે। 2 દિવસથી તેમની શોધખોળ ચાલી રહી હતી।